નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ જીવન જ્યોત માનવ મંદિર મન બુદ્ધિ આશ્રમમાં. જોઈએ એમની સેવા શું છે એના વિશે આપણે જાણીએ. આશ્રમમાં શું શું સુવિધાઓ છે અને કઈ રીતે તેમની સેવાઓ ચાલે છે. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. આજના સમયમાં વ્યક્તિ પોતાના માટે જીવી રહ્યો હોય, પોતાના માટેના પૈસા પોતા માટે ઉપયોગ કરતો હોય, પરંતુ આ સેવા ભાવિક સંસ્થા પોતાના માટે નથી જીવતી. આ જે મંદ બુદ્ધિના જે વ્યક્તિઓ છે, જેને આપણે પ્રભુજી કહીએ છીએ, એના માટે પોતે દિલથી સેવા કરે છે. જોઈએ, પૂછીએ એમનું મુલાકાત. કેમ છો ભાઈ? શું નામ છે તમારું? શું નામ છે? કેમ છે? મજામાં છે ને? जय महादेव. नाम है अमरीश कुमार पांडे। अमरीश कुमार पांडे. ओके, कैसा है भैया? बढ़िया. रहने वाला हूँ। यूपी के रहने. कैसा है? फील अच्छा हुआ है? ઓકે, થેન્ક યુ. ચાલો, આમાં સુવિધાઓ એટલી મસ્ત આપેલી છે કે અહીંયા જો તમે, સફાઈ એકદમ ક્લીન છે અને સ્ત્રી અને પુરુષ બંનેના વોર્ડ અલગ અલગ છે. કેમ છો ભાઈ? મજામાં? તબિયત પાણી સારા છે ને? ઓકે, ચલો. હવે આપણે જોઈએ આ લેડીઝ વિભાગમાં બંને વિભાગો અલગ અલગ છે. આ બહેનો કેમ છો બધા? કેમ છો? અહીંયા તમે જોઈ શકો છો, બધી બહેનો આનંદથી પોતાનું જીવન જીવી રહી છે અને એકદમ સુવિધા અને સ્વચ્છતા છે. કેમ છો બેન? જય શ્રી કૃષ્ણ. કેમ છો માસી? કેમ છો? તો આજના યુગમાં વ્યક્તિ દિલ ખોલીને જે સેવા કરી રહી છે, આ સંસ્થાને હું દિલથી અને નમસ્કાર કરું છું. કેમ છો બેન? बढ़िया है. कैसा तबीयत पानी ठीक है? अच्छा, कैसा लग रहा है आपको यहाँ से? ओके. કેમ છો? તમે જો છે કે પેશાબની નળી અહીંયા મૂકેલી છે, એવા વ્યક્તિઓને પણ આ દિલથી સાચવે છે. આજના જમાનામાં આવી વ્યક્તિઓની સેવા કરવી એ પ્રભુની સેવા કરતા પણ એક મહત્વનું કામ કરી રહી છે. આ સંસ્થાની વિશેષતા એવી છે કે પોતે પોતાના મા બાપની સેવા કરતા હોય એમ અહીંયાની તમામ બહેનોને એક બહેન માનીને સેવાઓ કરે છે. कैसा है बहन? ठीक है ना? क्या नाम है आपका? क्या नाम है आपका? प्रीति. ठीक है? ओके. આ સંસ્થામાં સેવા કરવી કોઈ અભિમાન નથી, પણ સેવા એ પોતાનું કાર્ય ગણે છે અને દિલથી સેવાઓ કરે છે. આ તમે ચોખ્ખું મેદાન અને ચારે બાજુ હરિયાળી છે અને આ સંસ્થાને ખરેખર હું દિલથી સલામ કરું છું. અને કેન્ડો આઈવીએફ સેન્ટરમાં એક જીનેક્સ લેબ ધરાવીએ છીએ. એ લેબ દ્વારા આ બધી જ બહેનોનું રૂટીન લોહીના રિપોર્ટ્સ કરવામાં આવે છે, ફ્રી ઓફ ચાર્જ. કેન્ડો આઈવીએફ સેન્ટર છેલ્લા 16 વર્ષથી જે દંપતીઓને સંતાન પ્રાપ્તિ ન થતી હોય એના માટેની સેવાઓ કરે છે. છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં 14 કરતાં પણ વધારે અમારા સેન્ટર છે. અમારી લેબ દ્વારા આજે કોઈ પણ ચાર્જ લીધા વગર અહીંયાના તમામ પ્રભુજીના લોહીના બેઝિક રિપોર્ટ કરવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા અમને રિપોર્ટ્સ કરવા માટે સંસ્થાએ અમને ખૂબ જ સહયોગ આપ્યો છે અને હું દિલથી બિરદાવું છું. નમસ્કાર.
કેટલા જન્મ પછી આપણે એક માનવ અવતાર મળ્યો છે. જીવનનું કાંઈ નક્કી નથી. અત્યારે આપણે મસ્ત મજાના જીવીએ છીએ, કાલે શું થાય કોઈને ખ્યાલ નથી. મોંઘી મોંઘી હોટલોમાં જઈએ છીએ, મોંઘી મોંઘી ગાડીઓમાં આપણે ફરીએ છીએ, પરંતુ આવા વ્યક્તિઓ માટે થોડું દાન ના કરી શકીએ? મારે આપ સૌ લોકોને નમ્ર વિનંતી છે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી આ સંસ્થાને હેલ્પ કરવી જોઈએ, જેથી આ સંસ્થા વ્યવસ્થિત રીતે મંદ બુદ્ધિ જે વ્યક્તિ છે, પ્રભુજી છે, એમની દિલથી સેવા કરી શકે છે. આ ટ્રસ્ટનું અમને વાતાવરણ જોઈને મારા દિલમાં પણ આવું થયું કે હું પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપું. મારા દિલે મને એમ કીધું કે આ સંસ્થા જે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, એના માટે ગુજરાતની નંબર 1 ચેઇન IVFમાં જે કહી શકાય એવી કેન્ડોર IVF સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ તરફથી આ સંસ્થાને 5100 રૂપિયા દાન પેટે આપવામાં આવે છે. નમસ્કાર.